લાગે છે કે કોઈ ગામડેથી સીધી અહીં આવી છે, કદાચ નોકરી શોધવા. આ પણ ઇન્ટરવ્યૂ આપવા આવી છે, કદાચ ખોટી જગ્યાએ આવી ગઈ છે. બેસ્ટ ઓફ લક કલેક્ટર મેડમ. તમે આઈએએસ ઇન્ટરવ્યૂ માટે આવ્યા છો? જી સર. જી મેમ. તમે તમારો અભ્યાસ ક્યાંથી કર્યો છે? સર, ગામની સરકારી શાળામાંથી અને પછી જિલ્લા કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું. કોઈ કોચિંગ નથી લીધું સર. ઇન્ટરેસ્ટિંગ. તમારા પિતા શું કરતા હતા? સર, એ સ્કૂલમાં પટાવાળા હતા અને હવે તે નથી. જો તમારે કોઈ ખૂબ જ ગરીબ જિલ્લાનું વહીવટીતંત્ર સંભાળવું પડે તો તમે સૌથી પહેલાં શું કરશો? સર, સૌથી પહેલાં શિક્ષણ અને સ્વાસ્થ્ય પર કામ કરીશ. ગરીબીનું સૌથી મોટું કારણ તકોનો અભાવ છે. તમે પોતે એક ખૂબ જ ગરીબ પરિવારમાંથી છો. જો તમને આટલું મોટું પદ મળી જાય તો શું તમે બદલાઈ જશો? સર, ગરીબી માણસની વિચારસરણી નથી બદલતી, તે ફક્ત તેની પરિસ્થિતિ દર્શાવે છે. તમારી સૌથી મોટી તાકાત શું છે? હાર ન માનવી. અને સૌથી મોટી નબળાઈ મારી માં. એટલે જો માં રડે તો હું મજબૂત રહી શકતી નથી. જો આજે તમારી પસંદગી ન થઈ તો હું ફરીથી પ્રયત્ન કરીશ સર, કારણ કે મારી પાસે હાર માનવાની સગવડ નથી. થેન્ક યુ કાવ્યા. આટલી જલ્દી પૂરું થઈ ગયું? લાગે છે કે બહાર કરી દીધી. જરા વિચારો, જ્યારે તમારી પાસે ગુમાવવા માટે કંઈ જ ન બચ્યું હોય, જ્યારે ચારે બાજુથી માત્ર મેણા અને તિરસ્કાર જ મળતા હોય અને ખિસ્સામાં આવતીકાલની સવારની રોટલીના પણ પૈસા ન હોય, ત્યારે શું કોઈ દેશની સૌથી અઘરી પરીક્ષા પાસ કરવાનું સપનું જોઈ શકે? કદાચ તમે પણ જીવનમાં ક્યારેય એવું અનુભવ્યું હશે કે જ્યારે મુશ્કેલીઓ ચારે બાજુથી ઘેરી લે છે ત્યારે માણસ અંદરથી તૂટવા લાગે છે. પરંતુ આજની આ વાર્તા એક એવી છોકરીની છે જેણે કિસ્મતની દરેક રેખાને પોતાની મહેનતથી બદલી નાખી. એક એવી છોકરી જેના કપડાં ભલે જૂના અને ફાટેલા હતા, પણ તેની વિચારસરણી એટલી અમીર હતી કે દેશના સૌથી મોટા અધિકારીઓને પણ તેની સાથે માથું નમાવવું પડ્યું. જો તમને આવી વાર્તાઓ ગમતી હોય તો વિડીયોને લાઈક કરો અને કોમેન્ટમાં જણાવો કે જો તમે આ પરિસ્થિતિમાં હોત તો શું કરત. સવારનો સમય હતો. ઠંડી હવા ધીમે ધીમે આખા ગામમાં પ્રસરી રહી હતી. કાચા ઘરો વચ્ચેથી નીકળતો ધુમાડો બતાવતો હતો કે લોકોએ પોતાના દિવસની શરૂઆત કરી દીધી છે. તે જ ગામના છેલ્લા છેડે માટી અને પતરાનું બનેલું એક નાનું ઘર હતું, જ્યાં કાવ્યા તેની મા સાથે રહેતી હતી. કાવ્યાની ઉંમર લગભગ 23 વર્ષ હતી. ચહેરા પર માસુમિયત, આંખોમાં મોટા સપના અને હાથમાં મહેનતની રેખાઓ સ્પષ્ટ દેખાતી હતી. તેના પિતા એક સમયે ગામની શાળામાં પટાવાળા હતા, પરંતુ ઘણા વર્ષો પહેલાં બીમારીને કારણે તેમનું અવસાન થયું હતું. ઘરની જવાબદારી તેની મા પર આવી ગઈ હતી, જે લોકોના ઘરે વાસણ માંજીને કોઈક રીતે ઘર ચલાવતી હતી. એક દિવસ કાવ્યા તેના રૂમમાં બેઠી હતી અને તેની સામે લાકડાના તૂટેલા ટેબલ પર એક એડમિટ કાર્ડ રાખેલું હતું. તે વારંવાર તેને જોઈ રહી હતી. તે આઈએએસ ઇન્ટરવ્યૂનું કોલ લેટર હતું. તેની મા રસોડાના ખૂણામાં સૂકી રોટલી શેકી રહી હતી. માએ ધીમેથી પૂછ્યું, દીકરી, આજે જવાનું છે ને શહેરમાં? હા માં, આજે જિંદગીનો સૌથી મોટો દિવસ. કાશ તારા પપ્પા આજે હોત. પપ્પા હોત તો ખૂબ ખુશ થાત માં. બસ આટલા જ છે મારી પાસે. દવા કેવી રીતે લઈશ માં? તો ઇન્ટરવ્યૂ આપીને આવ. મારી દવા પણ આવી જશે. કાવ્યા જાણતી હતી કે માં જૂઠું બોલી રહી છે. છેલ્લા ઘણા દિવસોથી માની ઉધરસ વધતી જતી હતી, પરંતુ ગરીબી માણસને મજબૂર કરી દે છે. કાવ્યાએ તેના જૂના બેગમાં ફાઇલ રાખી. તેને પહેરવા માટે એ સલવાર કમીઝ કાઢી જે તેણે ગયા વર્ષે કોલેજ ફેરવેલમાં પહેરી હતી. કપડાં ઠેરથી જૂના થઈ ગયા હતા. દુપટ્ટા પર હળવા પેચ પણ લાગેલા હતા. ગામની સ્ત્રીઓ અવારનવાર તેની મજાક ઉડાવતી કે આઈએએસ બનશે, પહેલાં તારા કપડાં તો જો. પરંતુ કાવ્યા દરેક વાત ચૂપચાપ સાંભળી લેતી હતી. બસ સ્ટેન્ડ સુધી જવા માટે કાવ્યા પગપાળા નીકળી. રસ્તા પર લોકો તેને જોઈ રહ્યા હતા. કેટલાક લોકો મેણા માણી રહ્યા હતા. એક માણસે કહ્યું, અરે કાવ્યા, આટલી ફાઇલ લઈને ક્યાં જાય છે? આઈએએસ ઇન્ટરવ્યૂ આપવા? વાહ રે ગામ, હવે આપણી કાવ્યા કલેક્ટર બનશે. કાવ્યાએ કંઈ ન કહ્યું. તે આગળ વધતી રહી. બસમાં સીટ નહોતી. તે આખા રસ્તે ઊભી રહી. ઘણા લોકો તેને ઘૂરતા હતા. કેટલાક શહેરના છોકરાઓ તેના કપડા પર હસતા હતા.
એક છોકરીએ તેની મિત્રને કહ્યું, લાગે છે કે કોઈ ગામડેથી સીધી અહીં આવી છે, કદાચ નોકરી શોધવા. કાવ્યાએ બારીની બહાર જોવાનું શરૂ કર્યું. તે અપમાનની આદી થઈ ચૂકી હતી. આશરે 5 કલાક પછી બસ શહેરમાં પહોંચી. આટલી મોટી મોટી ઇમારતો જોઈને તે થોડી વાર માટે થંભી ગઈ. તેણે ક્યારેય આટલું મોટું શહેર જોયું નહોતું. રસ્તો ઓળંગતી વખતે અચાનક તેની ચંપલ તૂટી ગઈ. તે ગભરાઈ ગઈ કે હે ભગવાન, હવે શું કરું? તેણે રસ્તાની બાજુમાં બેસીને તૂટેલી ચંપલને એક પિનથી જોડવાની કોશિશ કરી. લોકો પસાર થતા રહ્યા. કોઈએ તેની મદદ ન કરી. આખરે કોઈક રીતે તે ઇન્ટરવ્યૂ સેન્ટર પહોંચી. તેનો નજારો જોઈને તેના ડગલા થંભી ગયા. મોટા મોટા ગેટ, મોંઘી ગાડીઓ, સૂટ બૂટમાં ઉમેદવારો, બધું જાણે કોઈ બીજી દુનિયા જેવું લાગતું હતું. દરેક ઉમેદવાર સાથે તેમના પરિવારજનો હતા. કોઈ અંગ્રેજીમાં વાત કરતું હતું તો કોઈ મોટી કોલેજનું નામ લેતું હતું. કાવ્યા ધીરે ધીરે અંદર ગઈ. જેવી લોકોની નજર તેના કપડા પર પડી, કેટલાક લોકો હસવા લાગ્યા. એક છોકરાએ કહ્યું, આ પણ ઇન્ટરવ્યૂ આપવા આવી છે, કદાચ ખોટી જગ્યાએ આવી ગઈ છે. પણ કાવ્યાએ પોતાની જાતને સંભાળી અને એક ખૂણામાં જઈને બેસી ગઈ. પાછળ બેઠેલા કેટલાક લોકો ફરી હસવા લાગ્યા અને બોલ્યા, બેસ્ટ ઓફ લક કલેક્ટર મેડમ. કલેક્ટર મેડમ. તેમની હસી તેના કાનમાં ગૂંજતી રહી, પણ તેણે પોતાની જાતને તૂટવા ન દીધી. ઇન્ટરવ્યૂ રૂમની બહાર પહોંચતા જ તેના હાથ ધ્રુજવા લાગ્યા. તેણે તેના પિતાનો જૂનો ફોટો ખિસ્સામાંથી કાઢ્યો અને ધીમેથી બોલી, પપ્પા, સાથે રહેજો. એટલામાં અંદરથી અવાજ આવ્યો, કમ ઇન કાવ્યા. કાવ્યાએ દરવાજો ખોલ્યો. રૂમમાં 5 લોકો બેઠા હતા. સામે ફાઇલો પડી હતી. વચ્ચે બેઠેલા અધિકારીએ પોતાનો ચશ્મો ઉતારીને તેને જોયો. તેમની નજર સૌથી પહેલાં કાવ્યાના કપડા પર પડી. એક મહિલા અધિકારીએ ધીમા સ્વરમાં પૂછ્યું, IAS ઇન્ટરવ્યૂ માટે આવ્યા છો? જી સર. જી મેમ. ત્યારબાદ તે બેસી ગઈ. રૂમમાં થોડી સેકન્ડ સુધી શાંતિ રહી. તમે તમારો અભ્યાસ ક્યાંથી કર્યો છે? સર, ગામની સરકારી શાળામાંથી. પછી જિલ્લા કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું. કોઈ કોચિંગ નથી લીધું સર. ઇન્ટરેસ્ટિંગ. તમારા પિતા શું કરતા હતા? સર, તે સ્કૂલમાં પટાવાળા હતા અને હવે તે નથી. ભારતીય બંધારણમાં મૌલિક અધિકારનું મહત્ત્વ શું છે? જો તમારે કોઈ ખૂબ જ ગરીબ જિલ્લાનું વહીવટીતંત્ર સંભાળવું પડે તો તમે સૌથી પહેલાં શું કરશો? સર, સૌથી પહેલાં શિક્ષણ અને સ્વાસ્થ્ય પર કામ કરીશ. ગરીબીનું સૌથી મોટું કારણ તકોનો અભાવ છે. તમે પોતે એક ખૂબ જ ગરીબ પરિવારમાંથી છો. જો તમને આટલું મોટું પદ મળી જાય તો શું તમે બદલાઈ જશો? સર, ગરીબી માણસની વિચારસરણી નથી બદલતી. તે ફક્ત તેની પરિસ્થિતિ દર્શાવે છે. તમારી સૌથી મોટી તાકાત શું છે? હાર ન માનવી. અને સૌથી મોટી નબળાઈ મારીમાં એટલે જો માં રડે તો હું મજબૂત રહી શકતી નથી. જો આજે તમારી પસંદગી ન થઈ તો હું ફરીથી પ્રયત્ન કરીશ સર, કારણ કે મારી પાસે હાર માનવાની સગવડ નથી. થેન્ક યુ કાવ્યા. આટલી જલ્દી પૂરું થઈ ગયું. લાગે છે કે બહાર કરી દીધી છે. તે છોકરીમાં કંઈક અલગ છે. તેના કપડાં ગરીબ હોઈ શકે છે, પણ તેની વિચારસરણી ખૂબ જ અમીર છે. બીજી તરફ કાવ્યા બહાર રસ્તા પર એકલી ચાલી રહી હતી. ખિસ્સામાં પૈસા લગભગ ખતમ થઈ ગયા હતા. ભૂખ પણ લાગી હતી, પણ તેના ચહેરા પર એક અજીબ શાંતિ હતી, કારણ કે આજે પહેલી વાર તેને લાગ્યું હતું કે કદાચ મહેનત ખરેખર કિસ્મત બદલી શકે છે. સાંજ પડવા લાગી હતી. શહેરના રસ્તાઓ પર તેજ રોશની ચમકી રહી હતી. ચારે બાજુ ભાગતી ગાડીઓ, હોર્નનો અવાજ અને લોકોની ભીડ હતી. પણ તે ભીડની વચ્ચે કાવ્યા બિલકુલ એકલી હતી. તેના હાથમાં જૂનું બેગ હતું અને આંખોમાં ઇન્ટરવ્યૂના સવાલો હજુ પણ ફરી રહ્યા હતા. તેણે ખિસ્સામાં હાથ નાખીને પૈસા ગણ્યા. બસનું ભાડું કાઢ્યા પછી માંડ 20 રૂપિયા બચ્યા હતા. સવારથી તેણે કંઈ ખાધું નહોતું, એટલે તેણે 2 સમોસા લીધા અને પાસેની બેન્ચ પર બેસી ગઈ. જેવો પહેલો કોળિયો મોઢામાં મૂક્યો, તેને તેની મા યાદ આવી ગઈ. સવારે માએ પોતે ભૂખ્યા રહીને તેને પૈસા આપ્યા હતા. આ વિચારીને તેની આંખો ભરાઈ આવી. ગામમાં તેની મા દરવાજે બેસીને રાહ જોઈ રહી હતી. પાસેની સ્ત્રીઓ ફરી મેણા મારી રહી હતી કે શું થયું ભાભી? કલેક્ટર દીકરી પાછી આવી કે શું? બીજી હસતા હસતા બોલી, આટલું મોટું સપનું ગરીબ લોકો જુએ તો આવું જ થાય. માએ કંઈ ન કહ્યું. તે બસ આકાશ તરફ જોતી રહી. અહીં શહેરમાં કાવ્યા બસ સ્ટેન્ડ પહોંચી, પણ ખબર પડી
કે છેલ્લી બસ નીકળી ગઈ હતી. તે ગભરાઈ ગઈ કે રાત્રે ગામ કેવી રીતે જવું. તેણે ઘણા લોકોને પૂછ્યું, પણ કોઈએ તેની મદદ ન કરી. રાત વધતી જતી હતી અને ઠંડી હવા ફૂંકાવા લાગી હતી. કાવ્યા બસ સ્ટેન્ડના એક ખૂણામાં બેસી ગઈ અને પોતાની બેગને છાતીએ લગાવી લીધી. પાસે બેઠેલા કેટલાક લોકો તેને અજીબ નજરે જોઈ રહ્યા હતા. ત્યારે એક વૃદ્ધ મહિલા તેની પાસે આવી અને બોલી, દીકરી, ક્યાં જવું છે? મુઝફ્ફરપુર પાસે એક ગામમાં. શું બસ નીકળી ગઈ? આજે રાત્રે અહીં રોકાઈ જા. સવારે પહેલી બસ મળી જશે. આભાર. બીજી સવારે પહેલી બસ આવી અને કાવ્યા જલ્દીથી તેમાં બેસી ગઈ. જ્યારે તે ગામ પહોંચી તો સૂરજ નીકળી ચૂક્યો હતો. તેની માં દરવાજે જ બેઠી હતી. કાવ્યાને જોતાં જ તેમની આંખોમાં ચમક આવી ગઈ કે આવી ગઈ દીકરી. કાવ્યા દોડીને માને ગળે વળગી ગઈ. માએ તરત પૂછ્યું, કેવું થયું ઇન્ટરવ્યૂ? સારું થયું માં, પણ ત્યાં બધા ખૂબ મોટા લોકો હતા. મારી દીકરી પણ કોઈથી ઓછી નથી. અરે આવી ગઈ? યસ મેડમ. કાવ્યાએ તેમના પર ધ્યાન ન આપ્યું અને ફરીથી બાળકોનું ટ્યુશન ભણાવવાનું શરૂ કર્યું, જેથી ઘરનો ખર્ચ ચાલી શકે. ગામના નાના બાળકો તેને ખૂબ પસંદ કરતા હતા. એક દિવસ એક બાળકી પૂછ્યું, દીદી, તમે ખરેખર કલેક્ટર બનશો? કાવ્યા મલકાઈને બોલી, જો મહેનત કરતા રહો તો બધું જ બની શકાય છે. પરંતુ રાત્રે જ્યારે તે એકલી હોય તો ડર તેને ઘેરી લેતો હતો કે જો પસંદગી નહીં થાય તો શું મારી બધી મહેનત નકામી જશે? એક રાતે તેણે પોતાની માને ખૂબ જ ખરાબ રીતે ખાંસતી જોઈ. આ વખતે ઉધરસ સાથે લોહી પણ આવ્યું હતું. કાવ્યા ખૂબ ગભરાઈ ગઈ. તે તરત પાણી લઈને આવી. માએ વાત છુપાવવાની કોશિશ કરી કે કંઈ નથી થયું, પણ કાવ્યા સમજી ચૂકી હતી કે બીમારી ખૂબ વધી ગઈ છે. બીજા દિવસે તે માને સરકારી હોસ્પિટલ લઈને ગઈ. હોસ્પિટલની હાલત ખૂબ ખરાબ હતી. લાંબી લાઈનો, ભારે ભીડ અને ડૉક્ટરોની અછત હતી. કલાકો સુધી રાહ જોયા પછી ડૉક્ટરે તપાસ કરી અને કહ્યું કે તેમનો ઇલાજ જલ્દી શરૂ કરવો પડશે. કાવ્યાએ ડરતા પૂછ્યું, કેટલો ખર્ચ આવશે ડૉક્ટર સાહેબ? ડૉક્ટરે કેટલીક દવાઓ લખી આપી અને કહ્યું કે સરકારી હોસ્પિટલ છે એટલે ઓછો ખર્ચ થશે, પણ મુખ્ય દવાઓ બહારથી લાવવી પડશે. કાવ્યાના ચહેરાનો રંગ ઉડી ગયો. ઘરે પરત ફરતી વખતે માએ કહ્યું, આટલી ચિંતા ન કર દીકરી, હું બિલકુલ ઠીક છું. પણ કાવ્યા જાણતી હતી કે પૈસા વગર ઇલાજ મુશ્કેલ હતો. તે રાત્રે તેણે તેના પિતાની જૂની ઘડિયાળ કાઢી. આ એક જ વસ્તુ હતી જે તેમની યાદગીરી તરીકે બચી હતી. બીજા દિવસે તેણે તે ઘડિયાળ વેચી દીધી. ધીરે ધીરે આખા ગામમાં આ વાત ફેલાઈ ગઈ કે કાવ્યા IASનો ઇન્ટરવ્યૂ આપીને આવી છે. કેટલાક લોકો મજાક ઉડાવતા, કેટલાક લોકો ઈર્ષ્યા કરતા, પણ કેટલાક એવા પણ હતા જેમને તેના પર ગર્વ હતો. ગામના માસ્તરજી એક દિવસ તેના ઘરે આવ્યા અને બોલ્યા, દીકરી, તે ગામનું નામ રોશન કર્યું છે. ના માસ્તરજી, આને મદદ ન સમજે. આ મારો આશીર્વાદ છે. બે તરફ શહેરમાં UPSC ઓફિસમાં ઇન્ટરવ્યૂ પેનલની એક મહત્વની મિટિંગ ચાલી રહી હતી. ત્યાં મહિલા અધિકારી બોલી, તે છોકરીનું નામ શું હતું? કાવ્યા ચૌધરી. તેની ફાઇલ ફરીથી જોવામાં આવે. તેમણે જેવી ફાઇલ ખોલી, બધા દંગ રહી ગયા. સરકારી શાળા, વગર કોઈ કોચિંગની તૈયારી, આટલું ગરીબ પરિવાર અને છતાં આટલું શાનદાર ઇન્ટરવ્યૂ. એક અધિકારી બોલ્યો, તેની કોમ્યુનિકેશન સ્કિલ થોડી નબળી હતી, પણ તેની ઈમાનદારી અને વિચારોની સ્પષ્ટતા કમાલની હતી. આપણા સિસ્ટમને આવા જ જમીન સાથે જોડાયેલા લોકોની જરૂર છે. બે તરફ કાવ્યાને આ બધી વાતોની કોઈ ખબર નહોતી. તે દરરોજ બસ ભગવાનને પ્રાર્થના કરતી હતી. એક દિવસ સવારમાં ગામમાં ટપાલી આવ્યો અને બૂમ પાડી, કાવ્યા, તમારા નામે ચિઠ્ઠી આવી છે. કાવ્યા દોડીને બહાર આવી. તેના હાથ ખૂબ ધ્રુજી રહ્યા હતા. પરવડિયા પર મોટા અક્ષરે UPSC લખેલું હતું. આખું ગામ ત્યાં એકઠું થઈ ગયું. બધાની નજર તે પરવડિયા પર હતી. તેણે ધીરે ધીરે પરવડિયું ખોલ્યું. અંદર એક ઓફિશિયલ કાગળ હતો. તેની આંખો ઝડપથી શબ્દો વાંચવા લાગી અને અચાનક તેના હાથ ધ્રુજવા લાગ્યા. માં ગભરાઈને બોલી, શું થયું દીકરી? કાવ્યાની આંખોમાંથી આંસુ વહી પડ્યા. થોડી સેકન્ડ સુધી તે કંઈ બોલી જ ન શકે. ગામના લોકો ઉત્સુકતાથી તેને જોઈ રહ્યા હતા. પછી ખૂબ જ ધ્રુજતા અવાજમાં તેણે કહ્યું, માં, મારી પસંદગી થઈ ગઈ છે. આખું ગામ થોડી ક્ષણ માટે બિલકુલ શાંત થઈ ગયું. જે લોકોએ તેની મજાક ઉડાવી હતી
તેમના ચહેરા તરત પડી ગયા. માં ત્યાં જમીન પર બેસીને રડવા લાગી કે મારી દીકરી કલેક્ટર બની ગઈ. ગામના બાળકો ખુશીથી બૂમો પાડવા લાગ્યા. પણ ત્યારે જ કાવ્યાની નજર તે લેટરની નીચે ગઈ, જ્યાં બીજી એક લાઈન લખેલી હતી કે ટ્રેનિંગ માટે આવતા મહિને દિલ્હી રિપોર્ટ કરવું અનિવાર્ય છે. તેના ચહેરાની ખુશી અચાનક હળવી પડી ગઈ, કારણ કે દિલ્હી જવા માટે તેની પાસે પૈસા નહોતા અને માની તબિયત સતત બગડતી જતી હતી. આખું ગામ કાવ્યાની ઘરની બહાર ઊભું હતું. કેટલાક લોકોના ચહેરા પર નવાઈ હતી, કેટલાકના ચહેરા પર ઈર્ષ્યા હતી અને કેટલાકની આંખોમાં પહેલી વાર સન્માન દેખાઈ રહ્યું હતું. લોકો કહી રહ્યા હતા કે સાચે જ પસંદગી થઈ ગઈ. અરે છાપાવાળાઓને બોલાવો, આપણા ગામની છોકરી IAS બને છે. ચારે તરફ ખૂબ અવાજ હતી, પણ તે ભીડની વચ્ચે કાવ્યા બિલકુલ ચૂપ હતી. તેની નજર વારંવાર તે લેટર પર પડી રહી હતી, જેમાં દિલ્હી ટ્રેનિંગ માટે રિપોર્ટ કરવાની તારીખ લખી હતી. માએ ખુશીથી તેનો ચહેરો પોતાના હાથમાં પકડી લીધો અને કહ્યું, જો બેટા, ભગવાને તારી મહેનતનું ફળ આપી દીધું. કાવ્યા મલકાઈ, પણ અંદરની અંદર એક ઊંડો ડર બેસી ગયો હતો કે દિલ્હી જવાનું ભાડું, ત્યાં રહેવાનો ખર્ચ અને માનો ઈલાજ, આટલા પૈસા ક્યાંથી આવશે? થોડી વાર પછી ગામના સ્થાનિક પત્રકાર પણ ત્યાં આવી ગયા. એક રિપોર્ટરે કેમેરા ઓન કર્યો અને પૂછ્યું, કાવ્યાજી, તમે આટલા ગરીબ પરિવારમાંથી છો. આટલી મુશ્કેલીઓ છતાં તમે આ મુકામ કેવી રીતે હાંસલ કર્યું? સપના મોટા હતા એટલે મુશ્કેલીઓ નાની લાગતી રહી. જ્યારે લોકો તમારી મજાક ઉડાવતા હતા ત્યારે તમને કેવું લાગતું હતું? ગરીબ માણસનું સપનું લોકોને હંમેશા એક મજાક જ લાગે છે. તેની આ વાત સાંભળીને ત્યાં ઊભેલા ઘણા લોકો પોતાની નજર નીચે કરી લીધી. બીજા દિવસે કાવ્યાનો ફોટો જિલ્લા સ્તરના છાપામાં છપાઈ ચૂક્યો હતો, જેનું શીર્ષક હતું કે ફાટેલા કપડામાં ઇન્ટરવ્યૂ આપવા પહોંચેલી છોકરી બની IAS. આખો જિલ્લો તેની ચર્ચા કરવા લાગ્યો, પણ કાવ્યાની જિંદગીની અસલ જદોજહદ હજુ પણ એવી જ હતી. માસ્તરજી અને ગામના કેટલાક ભલા લોકોએ મળીને જેમ તેમ તેના દિલ્હી જવાના ટિકિટની વ્યવસ્થા કરી. માએ પણ તેને હિંમત આપી કે તું જા દીકરી, મારી ચિંતા ન કર, હું હોસ્પિટલની દવાથી ઠીક થઈ જઈશ. કાવ્યા ભારે મનથી દિલ્હી માટે રવાના થઈ. દિલ્હીની એક ખૂબ જ ઠંડી સવાર હતી. ટ્રેનિંગ એકેડમીના મોટા મેદાનમાં બધા નવા અધિકારીઓ એકસાથે ઊભા હતા. દરેકના ચહેરા પર એક અદ્ભુત આત્મવિશ્વાસ દેખાઈ રહ્યો હતો. મોંઘા બૂટ, બ્રાન્ડેડ કપડાં, શાનદાર સૂટ અને ફરાટેદાર અંગ્રેજી, આ બધું જ કાવ્યાને ફરી એક અલગ જ દુનિયા જેવું લાગતું હતું. તે સૌથી પાછળ ચૂપચાપ ઊભી હતી. તેની પાસે માત્ર 2 જોડી કપડાં હતા. એક એ જ જૂનો સૂટ જે તે હંમેશા પહેરતી હતી અને બીજો એક સામાન્ય સલવાર કમીઝ જે ગામથી આવતી વખતે તેની માએ પાડોશમાં કોઈની પાસેથી ઉધાર પૈસા લઈને અપાવ્યો હતો. પહેલા દિવસે બધા અધિકારીઓનો ઔપચારિક પરિચય શરૂ થયો. એક છોકરો આગળ વધ્યો અને બોલ્યો, માય સેલ્ફ આરવ મહેતા, દિલ્હી યુનિવર્સિટી. બીજી છોકરી બોલી, આઈ એમ રિદ્ધિમાન, લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ. દરેક કોઈ મોટી મોટી કોલેજનું અને પોતાના અમીર પરિવારનું નામ લઈ રહ્યું હતું. પછી કાવ્યાનો વારો આવ્યો. તે ધીરેથી પોતાની જગ્યા પર ઊભી થઈ અને બોલી, મારું નામ કાવ્યા ચૌધરી છે. હું બિહારના એક નાના ગામમાંથી છું. આ સાંભળીને કેટલાક લોકો હળવું મલકાયા. કાવ્યાએ આગળ કહ્યું, મેં મારો પૂરો અભ્યાસ સરકારી શાળામાંથી કર્યો છે. ત્યારે જ પાછળ ઊભેલા 2 છોકરાઓ અંદરોઅંદર ફૂસફૂસાવા લાગ્યા કે અરે, આ એ જ છોકરી છે ને જેની ખબર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી, એ જ ફાટેલા કપડાવાળી. તેમની આ હળવી હસી આખા હોલમાં ગુંજી ગઈ. કાવ્યાએ તે વાત સ્પષ્ટ સાંભળી લીધી હતી, પણ આ વખતે તે ચૂપ ન રહી. તેણે સીધું તે છોકરાની તરફ જોયું અને મજબૂતીથી કહ્યું, હા, હું એ જ છોકરી છું. મારા કપડાં જરૂર ફાટેલા હતા, પણ મારા સપના નહીં. તેની આવાજ સાંભળતા જ આખો હોલ બિલકુલ શાંત થઈ ગયો. ત્યાં હાજર મુખ્ય ટ્રેનિંગ ઓફિસરે પહેલી વાર મલકાઈને તેની તરફ જોયું અને તેની પ્રશંસા કરી. ધીરે ધીરે દિવસો પસાર થવા લાગ્યા, પણ એકેડમીની ટ્રેનિંગ ખૂબ અઘરી હતી. સવારે 4 વાગ્યે ઉઠવું, લાંબી દોડ, પછી સતત ક્લાસ, પ્રેઝન્ટેશન અને ફિલ્ડ ટ્રેનિંગ, બધું જ ખૂબ વ્યસ્ત રાખવાનું હતું.
શરૂઆતમાં કાવ્યને અંગ્રેજી બોલવામાં અને તેના આધુનિક માહોલમાં ઢળવામાં ઘણી મુશ્કેલી પડતી હતી, જેને કેટલાક લોકો અવારનવાર મજાક ઉડાવતા હતા. એક દિવસ ક્લાસમાં એક ખૂબ જ જરૂરી પ્રેઝન્ટેશન આપવાનું હતું. જ્યારે કાવ્યા સ્ટેજ પર પહોંચી તો પાછળથી ફરી એક કટાક્ષભર્યો અવાજ આવ્યો કે, હવે જુઓ, હવે આ ગામડાની અંગ્રેજી બોલશે. આ સાંભળીને કેટલાક લોકો દબાયેલી હસે હસવા લાગ્યા. કાવ્યના હાથ ધ્રુજવા લાગ્યા. પ્રેઝન્ટેશનની ફાઇલ તેના હાથમાંથી છૂટવાની જ હતી કે ત્યારે જ બીજી જ ક્ષણે તેને તેની માની કહેલી વાતો યાદ આવી. ક્યારેક ડરતી નહીં દીકરી. તેણે એક ઊંડો શ્વાસ લીધો અને બોલવાનું શરૂ કર્યું. શરૂઆત થોડી નબળી અને ખચકાટ ભરેલી હતી, પણ જેમ જેમ તે ભારતના ગ્રામીણ વિસ્તારો અને ગરીબોની જમીની સમસ્યાઓ વિશે બોલવા લાગી, આખી ક્લાસ બિલકુલ શાંત થતી ગઈ. તેણે પોતાની વાત પૂરી કરતાં કહ્યું કે ગરીબોને કોઈની દયા નહીં, પણ માત્ર એક સાચી તક જોઈએ છે. આપણા ગામડાઓમાં પ્રતિભાની કોઈ કમી નથી, માત્ર આધુનિક સુવિધાઓની કમી છે. તેની વાત પૂરી થતાં જ આખો હોલ જોરદાર તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો. જે લોકો અત્યાર સુધી તેની મજાક ઉડાવતા હતા, તેઓ જ હવે ખૂબ સન્માનથી તેને જોઈ રહ્યા હતા. એક્સલન્ટ, ટ્રેનિંગ ઓફિસરે ઊભા થઈને કહ્યું. એક્સલન્ટ કાવ્યા, પ્રાઉડ ઓફ યુ. તે દિવસે પહેલીવાર કાવ્યાને પોતાની જાત પર ખૂબ ગર્વ અનુભવાયો કે તેણે પોતાની નબળાઈને પોતાની તાકાત બનાવી લીધી હતી. પરંતુ તે જ રાતે જ્યારે તે પોતાના રૂમમાં બેઠી હતી તો તેના ફોન પર ગામથી એક કોલ આવ્યો. સ્ક્રીન પર માસ્તરજીનું નામ જોઈને તે તરત ફોન ઉપાડ્યો, પણ ત્યાંથી માસ્તરજીનો અવાજ ખૂબ ધ્રુજી રહ્યો હતો. તેમણે કહ્યું, દીકરી, તું જેટલી જલ્દી બને તેટલી જલ્દી ગામ આવી જા. કાવ્યા ખૂબ ગભરાઈ ગઈ અને પૂછ્યું, શું થયું માસ્તરજી? બધું ઠીક તો છે ને? થોડી સેકન્ડની એક ખૂબ જ ડરામણી શાંતિ પછી માસ્તરજી બોલ્યા, તેરી માની હાલત ખૂબ જ ખરાબ છે. તે હોસ્પિટલમાં છે. આ સાંભળતા જ કાવ્યાના હાથમાંથી ફોન નીચે પડી ગયો. તે પૂરી રીતે સૂન થઈ ચૂકી હતી. બીજી સવારે તે એક પણ પળ ગુમાવ્યા વગર તરત ગામ માટે નીકળી ગઈ. આખા રસ્તે તેની આંખોમાંથી આંસુ વહેતા રહ્યા. તે બસ ભગવાનને એ જ પ્રાર્થના કરી હતી કે તેની માને કંઈ ન થાય. જ્યારે તે જિલ્લા હોસ્પિટલ પહોંચી તો તેની માં આઈસીયુમાં એડમિટ હતી. તેમનો ચહેરો ખૂબ નબળો થઈ ગયો હતો અને શ્વાસ ખૂબ ધીમા ચાલી રહ્યા હતા. કાવ્યા દોડીને તેમની પાસે બેઠી અને તેમનો હાથ પકડી લીધો. માએ ખૂબ મુશ્કેલીથી પોતાની આંખો ખોલી અને પોતાની દીકરીને સામે જોઈને તેમના ચહેરા પર એક હળવું સ્મિત આવી ગયું. તેમણે ખૂબ ધીમેથી કહ્યું, મારી ઓફિસર દીકરી આવી ગઈ. કાવ્યા ફૂટી ફૂટીને રડવા લાગી અને બોલી, તમે ઠીક થઈ જશો માં, હું આવી ગઈ છું ને. માએ ધીરેથી તેનો હાથ વધુ જોરથી પકડ્યો અને કહ્યું, મને કોઈ ચિંતા નથી દીકરી, મારો સમય આવી ગયો છે. કાવ્યાએ રડતા રડતા કહ્યું, એવું ન બોલો માં, હજુ તો માએ તમારી ખૂબ સેવા કરવાની છે. માની આંખોમાંથી પણ આંસુ નીકળી આવ્યા. તેમણે કહ્યું કે તારા પપ્પાનું સપનું આજે પૂરું થઈ ગયું. હું ખૂબ ખુશ છું. ત્યાં જ અચાનક ત્યાં લાગેલી મેડિકલ મશીનનો અવાજ ખૂબ તેજ થવા લાગ્યો. ડૉક્ટરોની ટીમ દોડતી અંદર આવી અને તેમણે કાવ્યાને તરત રૂમની બહાર કરી દીધી. કાવ્યા બહાર કોરિડોરમાં ઊભી રડીને રડતી રહી, પ્રાર્થના કરતી રહી. થોડી મિનિટો પછી ડૉક્ટર બહાર આવ્યા, પણ તેમના ચહેરાની તે ઊંડી ખામોશી બધું જ બયાન કરી ચૂકી હતી. ડૉક્ટરે ધીમેથી કહ્યું, આઈ એમ સોરી, અમે તેમને બચાવી ન શક્યા. આ સાંભળતા જ કાવ્યા ત્યાં જમીન પર બેસી ગઈ. તેની દુનિયા જાણે એક જ પળમાં પૂરી રીતે ખતમ થઈ ગઈ હતી. જે માએ પોતે ભૂખ્યા રહીને તેને ભણાવી હતી, જેણે સમાજના દરેક તીખા મેણા સહન કરીને તેને આ મુકામ સુધી પહોંચાડી હતી, આજે જ્યારે તેની દીકરી સાચે જ ઓફિસર બની ગઈ હતી, તો તે તેને હંમેશા માટે છોડીને જઈ ચૂકી હતી. આખા ગામના લોકો અંતિમ સંસ્કારમાં સામેલ થયા. જે લોકો ક્યારેક કાવ્યા અને તેની માની મજાક ઉડાવતા હતા, આજે તેમની આંખો પણ ભીની હતી અને તેઓ પોતાની હરકતો પર શરમ અનુભવતા હતા. માસ્તરજીએ કાવ્યાના ખંભા પર હાથ રાખ્યો અને કહ્યું, તારી માં ખૂબ મોટી સ્ત્રી હતી દીકરી. તેમણે પોતાના હિસાબનું કર્તવ્ય પૂરું કરી દીધું. કાવ્યા ચૂપચાપ આકાશ તરફ જોતી રહી. તેને લાગતું હતું જેણે જિંદગી તેને તેની સૌથી મોટી ખુશીની સાથે સાથે સૌથી મોટું દર્દ પણ આપી દીધું છે.
થોડા દિવસો પછી તે ભારે પાછી પોતાની ટ્રેનિંગ પર પરત ફરી. હવે તે પહેલાં જેવી નબળી અને ડરેલી છોકરી નહોતી. તેની આંખોમાં એક ઊંડું દર્દ જરૂર હતું, પણ તે જ દર્દ હવે તેને અંદરથી વધુ મજબૂત બનાવી દીધી હતી. તેણે પોતાની પૂરી તાકાત પોતાની ટ્રેનિંગમાં હોમી દીધી. મહિનાઓની ખૂબ જ અઘરી અને કઠોર ટ્રેનિંગ પછી આખરે તે ઐતિહાસિક દિવસ આવી જ ગયો, જેનું સપનું તેણે અને તેના માતા પિતાએ બાળપણથી જોયું હતું. પાસિંગ આઉટ પરેડનો દિવસ. બધા નવા યુવા અધિકારીઓ પોતાની પૂરી યુનિફોર્મ અને મેડલ સાથે મેદાનમાં ગર્વથી ઊભા હતા. કાવ્યાની આંખો વારંવાર ત્યાં આવેલા મહેમાનોની ભીડમાં પોતાની માને શોધી રહી હતી, પણ ત્યાં માત્ર એક ખાલીપો હતો. સમારંભ શરૂ થયો અને એક પછી એક દેશના નવા જબાજ અધિકારીઓના નામ પોકારવા લાગ્યા. જેવું લાઉડસ્પીકર પર ગુંજ્યું, કાવ્યા ચૌધરી. આખું મેદાન અને પ્રેક્ષક દીર્ઘતાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યા. કાવ્યા પૂરા ગર્વ સાથે આગળ વધી. મુખ્ય અતિથિએ તેને પ્રતિષ્ઠિત મેડલ પહેરાવ્યું. ટ્રેનિંગ ડિરેક્ટરે મલકાઈને ધીમેથી કહ્યું, "યુ આર એ રિયલ ઇન્સ્પિરેશન કાવ્યા." કાવ્યાની આંખોમાંથી આંસુ નીકળી પડ્યા. તે મન જ મન આકાશ તરફ જોયું અને કહ્યું, "માં, જુઓ, હું સફળ થઈ ગઈ. તમારું સપનું પૂરું થઈ ગયું." થોડા મહિનાઓ પછી કાવ્યાની પહેલી પોસ્ટિંગ એક ખૂબ જ પછાત અને ગરીબ જિલ્લામાં બતૌર આસિસ્ટન્ટ કલેક્ટર થઈ. જ્યારે તે પોતાની સરકારી ગાડીથી પહેલીવાર પોતાના ખુદના ગામ પહોંચી, તો તેનો નજારો પૂરી રીતે બદલાયેલો હતો. એ જ લોકો જે ક્યારેક તેને જોઈને હસતા હતા, આજે રસ્તાની બંને કિનારે હાથ જોડીને સન્માનમાં ઊભા હતા. ગામનો મુખી પણ માથું નમાઈને ઊભો હતો. ગામની નાની નાની બાળકીઓ તેને જોઈને ખૂબ ખુશીથી બૂમો પાડતી હતી કે, "જુઓ જુઓ, આપણી કલેક્ટર દીદી આવી ગઈ છે." કાવ્યા ગાડીમાંથી ઉતરી, પણ તેણે કોઈ દેખાડા પર ધ્યાન ન આપ્યું. તે સૌથી પહેલાં સીધી ગામની એ જ સરકારી શાળામાં ગઈ, જ્યાં તેના પિતા ક્યારેક પટાવાળા હતા. શાળાની એ જ તૂટેલી દિવાલો અને નબળી વ્યવસ્થા જોઈને તેણે તરત ત્યાં હાજર મોટા અધિકારીઓને કડક અવાજમાં આદેશ આપ્યો કે આ શાળાની હાલત આવતા 1 મહિનાની અંદર પૂરી રીતે બદલાઈ જવી જોઈએ. અહીં દરેક બાળકને આધુનિક શિક્ષણ મળવું જોઈએ. ધીરે ધીરે તેના કામ કરવાની પદ્ધતિથી આખા જિલ્લામાં એક મોટો બદલાવ શરૂ થઈ ગયો. નવી શાળાઓ બની, સરકારી હોસ્પિટલોની હાલત સુધરી અને ગરીબ બાળકો માટે વિશેષ સ્કોલરશિપ શરૂ કરવામાં આવી, જેથી કોઈ પણ બાળકને પૈસાની અછતને કારણે પોતાનું સપનું ન છોડવું પડે. એક દિવસ કાવ્યા પોતાની ઓફિસમાં બેઠી હતી, ત્યારે જ તેને મળવા એક વૃદ્ધ સમોસા વેચનાર માણસ આવ્યો. આ એ જ વડીલ હતા જેમણે શહેરના બસ સ્ટેન્ડ પાસે તેને જમાડ્યો હતો, જ્યારે તેની પાસે પૈસા ખતમ થઈ ગયા હતા. તે વૃદ્ધ માણસે રડતા રડતા કહ્યું, "દીકરી, મને ખૂબ ગર્વ છે તારા પર. તે સાબિત કરી દીધું કે મહેનત શું કરી શકે છે." કાવ્યાએ પોતાની ખુરશી પરથી ઊભા થઈને તેમના પગે લાગી અને મલકાને તેનો આભાર માન્યો. રાતનો સમય હતો. કાવ્યા પોતાના એ જૂના માટી અને પતરાવાળા ઘરની બહાર એકલી ઊભી હતી. તે શાંત આકાશ તરફ જોઈ રહી હતી અને ઠંડી હવા ધીરે ધીરે ચાલી રહી હતી. તેને અનુભવાયું કે જાણે હવાની લહેરખીમાં તેની માનો અવાજ ફરીથી ગુંજી રહ્યો હોય કે, "ભગવાન તારી મહેનત ક્યારેય ખાલી નહીં જવા દે દીકરી." કાવ્યાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે આકાશના તારાઓ તરફ જોતાં ખૂબ જ ધીમા અને આશ્વસ્ત સ્વરમાં કહ્યું, "ગરીબના કપડાં ફાટેલા હોઈ શકે છે, પણ તેના સપના ક્યારેય ફાટેલા ન હોઈ શકે." શું તમે પણ ક્યારેય તમારી જિંદગીમાં કોઈ મોડ પર આવો જ ઊંડો સંઘર્ષ કે અપનોને ખોલવાનો દર્દ અનુભવ્યો છે? તો મિત્રો, વાર્તા અહીં પૂર્ણ થાય છે. તમને આ વાર્તા કેવી લાગી? તમારો અભિપ્રાય કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. અને આ વાર્તા તમે ક્યાં ક્યાંથી જોઈ રહ્યા છો, તમારું અને તમારા શહેરનું નામ જરૂર લખી મોકલો. અને જો વાર્તા ગમે તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જલ્દી જ એક નવી વાર્તા સાથે મળશું. ત્યાં સુધી ખૂબ ખૂબ આભાર. હર હર મહાદેવ.